રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો. વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 40.8 ડિગ્રી. લોકસભા ચૂંટણીને લઈ મોદીનો પ્રચાર. 2 દિવસમાં 14 લોકસભા મતક્ષેત્રો માટે 6 સ્થળે વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર. બીજી મેએ રૂપાલા અને માંડવિયા પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27મીએ વલસાડમાં અને રાહુલ 29મીએ પાટણમાં સભા કરશે. કોંગ્રેસના પ્રચાર માટે રાજસ્થાન અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતમાં જાહેર સભા કરશે. પક્ષપલટો કરનાર ભગવાન બારડના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, સૂત્રાપાડામાં તો કોંગ્રેસ મારી પાછળ હતી, હવે કોંગ્રેસ ખૂણે કાંચરે પણ દેખાતી નથી. સૂત્રાપાડાના મોરડિયા ગામના ગ્રામજનોએ સોમનાથ ભાવનગર હાઈવેનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા. નાનો પુલ બનાવવાની માંગને લઈ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી. લોકસભામાં વધુ મતદાન થાય તેવી મુહિમમાં વેપારીઓ પણ જોડાયા. નવસારી જિલ્લાના અનેક વેપારી મંડળે મતદાન કરીને જાહેરાતો કરી. સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ. 17 સંસ્થામાંથી 19 નમૂના લેવામાં આવ્યા, જે તમામ ફેલ થયા. કચ્છમાં સામૂહિક હત્યાકાંડનો ફરાર આરોપી ઝડપી પાડવામાં આવ્યો. 23 વર્ષથી ભાગેડુ અર્જણ કોહલીને પોલીસે વેશપલટો કરીને ઝડપી પાડ્યો. વડોદરામાં લાપતા સગીરનો હજી કોઈ જ પતો નથી. અલકાપુરી હવેલીના મુખિયાજીનો પુત્ર લાપતા. પુત્રના વિયોગમાં માતાએ અન્નનો ત્યાગ કર્યો. સુરતમાં કાપડના વેપારીઓ સાથે 1.32 કરોડની ઠગાઈ કરનાર મહાઠગની ધરપકડ. સુરત શહેરના 3 ગુનામાં વોન્ટેડ હતો મેહુલ જાગાણી. હરણી બોટ દુર્ઘટનાના 3 મહિના પછી તંત્ર જાગ્યું. કાંકરિયા બોટિંગ બંધ. 3 મહત્વના સુધારા સાથે નવા એમઓયુ પછી બોટિંગ શરૂ કરાશે.